તો જો અમે તૈયાર થઈ ગયા છીએ અત્યારે અમે જવું છે મંદિરે અમારે બે બોલો તો હા તો જો અમે પહેલાં અહીંયા હનુમાન બાપાના મંદિરે આવ્યા હતા. મંદિર આનંદની ઓફિસની બાજુમાં જ છે. દરરોજ અહીંયાથી દર્શન કરીને જ જઈએ. તો પહેલાં અમે ત્યાં ગયા હતા. ત્યાર પછી અહીંયા બાજુમાં અહીંયા હતું ને તો અમે અહીંયા પણ ગયા હતા. ત્યાર પછી જો આ શિવ મંદિરે પહોંચી ગયા અમે લગભગ દર્શન અમારાથી પહોંચાય ને તો અમે આ મંદિરે જઈએ જ છીએ. આ બહુ જૂનું મંદિર છે અહીંયા શિવ મંદિર. તો ત્યાં અમારાથી પહોંચાય તો શનિ રવિ અમે જઈએ જ. અહીંયા બહુ મજા આવે છે. આરતી ટાઈમે તો ખાસ બહુ મજા આવે કેમ કે નગાડાથી ને એવી જૂની રીતે અહીંયા હજી પણ આરતી થઈ છે એટલે અહીંયા બહુ મજા આવે. અમે તો પોસિબલ હોય ને તો બપોર પછી જ જઈએ કે આરતી કરીને આવીએ ને તો રોકાઈએ તો મજા આવે અહીંયા. આ જો ત્યાર પછી અમે ગિફ્ટ સિટીમાં ગયા હતા. અહીંયાની બિલ્ડિંગ ને બધું જો કેવું છે અલગ અલગ. અહીંયા બધી અલગ અલગ ટાઈપ્સની બહુ બધી બિલ્ડિંગ છે અને બહુ ઊંચી પણ છે અહીંયા. તો અમે ત્યાં એ બાજુ નીકળ્યા હતા ને તો અમે ચક્કર મારવા માટે નીકળ્યા હતા. તો અમે બધા ગયા હતા આનંદના ફ્રેન્ડ્સ ને બીજા અમારા બધા એ પણ હતા. તો અમે ચારેય ગયા હતા અહીંયાથી. પછી અહીંયાથી અમે ઉપર પછી લગભગ 5-6 વાગે ગયા હતા. તો ત્યાર પછી અમે નાસ્તો કરવા પણ ગયા હતા અમે. જો અહીંયાથી હવે અમે રિટર્ન જઈએ છીએ અત્યારે. હવે નાસ્તો કરવા જો અમે પિઝા ખાવા માટે પછી ચારેય આવ્યા હતા. તો અહીંયાથી પછી પિઝા ખાય પછી અમે ફ્રી થઈને જો અહીંયા કેપિટા ટાઉન અહીંયા નવું ખુલ્યું હતું. તો અહીંયા દુકાનોને એવું બધું થોડુંક હતું કે થોડી ઘણી વસ્તુને એવું વેચાતી હતી ને એવું બધું હતું. તો અમે ખાસ તો અમે પહેલાં તો બેસવા માટે જ આવ્યા હતા. પણ અહીંયા પછી જો તમને દેખાય ને સામે અહીંયા સ્ટોલ ને એવું બધું અલગ અલગ લાગેલું હતું. ત્યાં બધી અલગ અલગ વસ્તુ વેચાતી હતી. તો પછી અમે જોવા માટે ગયા હતા. અને અહીંયા જો અંદર પણ એટલી ટ્રાફિક હતી કેમ કે શનિ રવિ હતા. તો જો અત્યારે મારે છે ને ફ્રીજ સાફ કરવાનું છે. તો મેં સવારે ઓલમોસ્ટ બધું કામ કરી નાખ્યું હતું કે બપોર પછી મારે ફ્રીજ સાફ કરવાનું હતું ને તો મેં એક કામ બાકી રાખ્યું હતું કેમ કે બહુ વાર લાગે એમાં આપણે બધું સાફ કરીએ ને ધોઈએ ને કરીએ ને. તો જો અત્યારે ઉનાળો હોય ને તો અત્યારે મારે તો ફ્રીજ આ સોડાની બોટલોથી જ ભરાઈ જાય આખું. આમ જો ચોકલેટ હતી બારની તમે કહેજો ખાધી કોઈ એમ ચોકલેટ બહુ મસ્ત હોય છે. આ મને તો બહુ ભાવી હતી. બહુ મસ્ત છે. જો અહીંયા મેં આ ફ્રીજ અડધું ઉપરનું ફ્રીઝર ખાલી કરી દીધું હતું. આખાનું બધું હું પહેલાં સાફ કરતી હતી અડધું. પછી અહીંયાથી બધો સામાન કાઢ્યો. પછી નીચેનું ફ્રીજ ખોલીને એ બધું કાઢ્યું. આ બધું કાઢી લીધું ને તો આખું પ્લેટફોર્મમાંથી બધી એટલી વસ્તુ નીકળી ગઈ ને કે પ્લેટફોર્મને એ બધું પણ ફૂલ થઈ ગયું હતું. જો અહીંયા આ બધું ભરાઈ ગયું અને બહાર બધા જે ઓલા ધોવાના વાસણ આ બધું હતું ને એ બધું બહાર ચોકડીમાં રાખી દીધું. અને પછી મેં પહેલાં તો બધું હતા ને આ બધા અંદરના વાસણને રેકને એ બધું પહેલાં ધોઈ નાખ્યું હતું કેમ કે ધોઈ લો ને ત્યાં સુધીમાં સુકાઈ જાય. તો જો અહીંયા મેં પાર્સલ મગાવ્યું હતું. ત્યાર પછી આ કેળા મગાવ્યા હતા. જો બહુ મસ્ત આજ વખતે બહુ મસ્ત કેળા આવ્યા હતા આમાં. જો કેવા મસ્ત કેળા છે. કેળા દૂધ છાશ ને દહીં ને બધું મગાવ્યું હતું ઓનલાઈન. પાણીપુરીની પૂરી ને એવું બધું મગાવ્યું હતું કેમ કે મારા પાણીપુરી બનાવવાની ઈચ્છા હતી ને તો મેં કીધું બધું લેવું હતું તો મેં કીધું ઓર્ડર કરી દઉં. તો ચલો મારે પાણીપુરી બનાવી છે આગળ તો આપણે એની કરીએ. તો જો અત્યારે બટેટા બાફવા નાખી દઉં. તો મેં કીધું પાણી ફ્રીજ આખું સાફ કરી લીધું પણ આ બોટલની નીચે રાખવાના અમારે તો એ રહી ગયા હતું સાફ કરવાના. હવે એને બીજે દિવસ પાછા કરાવવા પડશે. નાખી દઈએ આપણે. તો જો અહીંયા બની ગઈ મારી પાણીપુરી અને આનંદ પણ આવી ગયા હતા ઓફિસેથી. તો હવે આપણે જમી લઈએ અને તમને મારો વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.